રાજકોટ જિલ્લાના જેતપુરમાં નંદાણીય નગર ખાતે શોર્ટ સર્કિટના કારણે ખેતરમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે। માહિતી મુજબ ઉપરથી પસાર થતા વીજ તારમાં તીખારા થયા બાદ જીવંત તાર જમીન પર પડતા ખેતરમાં આગ ભભૂકી ઉઠી। આગ લાગતા ખેતરમાં આવેલા નીલગિરીના પાંદડા અને લાકડા બળીને ખાખ થઈ ગયા અને અડધું ખેતર નુકસાન પામ્યું। આ ઘટનામાં ખેડૂત સુરેશભાઈ નંદાણીયાની કૂવાની મોટર વાયર ફ્યુઝ અને સ્ટાર્ટર બળી જતા આશરે ₹25,000નું નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં જેતપુર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળ આગ પર કાબૂ મેળવી લીધો હતો। ખેડૂત હવે નુકસાનીના વળતર માટે માંગ કરી રહ્યો છે। નંદાણીયા નગરમાં આગ લાગેલી છે। ઉપરથી તાર પડતા નીલગિરીના પાંદડા તથા અડધું ખેતર બળી ગયેલું છે અને તાત્કાલિક રૂપે અમે આગને પર કાબૂ આવી લીધો છે। ખેતરમાં પાણી પીવડાવતા હતા અને ખેતરેથી મારા કૂવામાં જોરદાર અવાજ મને સંભળાણો અને જ્યાં હું ખેતરેથી કૂવામાં પૂગ્યો ત્યાં ધુવાળા નીકળી ગયા। મેં અંદર જઈને જોયું રૂમમાં તો મારી મોટર, મારું વાયર, મારું ફ્યુઝ, મારું ટાટર બધું બળી ગયું અને ખેતરેથી થોડોક આગળથી જોયું તો આ તારમાં તીખારા થતા હતા અને તાર જમીન ઉપર પડ્યા છે અને આ અમારા બાજુવાળાનું તમે જોઈ શકો છો, આ બધું બળી ગયું। અમારે બહુ નુકસાન છે। હવે હું એક તો મજૂર માણસ, 250 રૂપિયામાં દવા છાંટવા જતો, મજૂરી કરતો, શેઠ મને આવીને એમ કે મોટર બહાર નાખી, મારે શું જવાબ દેવો? મને એમ કે